અટલાદરા સ્વામિનારાયણ મંદિર નજીક આવેલા માધવનગરમાં બિલ્ડિંગની છત પરથી બે પિતરાઈ બહેનો નીચે પડતા તેઓના સ્થળ પર જ કમકમાટી ભર્યા મોત થયા હતા. પોલીસે પ્રાથમિક તપાસમાં બંને બહેનોએ આપઘાત કર્યો હોવાનું જાણવા મળ્યું હતું. શહેરના અટલાદરા માધવનગરમાં રહેતા રાઠોડ અને સોલંકી પરિવારની બે બાળકીઓ શીલા અને પુષ્પા મામા ફોઈની દીકરીઓ થાય છે. ગત બપોરે ઘરેથી તેઓ કુદરતી હાજતે જવા માટે પાણીની બોટલ લઈને નીકળી હતી. ત્યારબાદ બી ટાવરની છત પરથી બંને બહેનો જમીન પર પટકાતા ગંભીર ઈજા થઈ હતી. બે બહેનોના પડવાનો અવાજ આવતા જ નજીકમાં બાકડા પર બેઠેલા લોકો તરત જ દોડી આવ્યા હતા અને એમ્બ્યુલન્સને કોલ કરી બોલાવી હતી, પરંતુ એમ્બ્યુલન્સના અટેન્ડન્ટે ચેક કરતા બંને બહેનોના મોત થયા હોવાનું જણાવ્યું હતું. પોલીસે આજુબાજુના લોકોની પૂછપરછ કરી તપાસ હાથ ધરી હતી. માંજલપુર પીઆઈ ડીબી વાળાએ જણાવ્યું હતું કે તપાસ દરમિયાન મળેલા સંયોગિક પુરાવાના આધારે હાલમાં તો આ ઘટના સુસાઇડની જ હોવાનું જણાઈ આવે છે. વધુ તપાસ માટે એફએસએલની મદદ લેવાઈ છે. બાળકીઓ પાસે મોબાઈલ ફોન ન હતો અને આપઘાત કયા કારણોસર કર્યો તે હજી પરિવારની પૂછપરછ પછી ખબર પડશે. અટલાદરા માધવનગર વિસ્તાર અને એમાં જે 7-8 માળના જે મકાન છે એમાં 8મા માળથી બે દીકરીઓ અજાણી, પહેલાં તો શરૂઆતમાં એવું લાગ્યું કે ભાઈ આ દીકરીઓ અહીંયા રહેતી જ નથી. જે નજરે જોનાર લોકોએ જોયું એ લોકોએ કીધું કે ભાઈ રહેતી નથી. હું તો બહાર હતો, ફોન આવ્યો અને પોલીસ તપાસમાં પછી ખબર પડી કે ભાઈ લોકો બહાર એમના મા બાપ વ્યવસાય કરે છે અને પેલા ઝુમ્મર ને બધું વેચે છે પાદરા રોડ પર, જે એ લોકોની દીકરીઓ છે. કેવી રીતે આ ઇસ્યુ હજુ તો તપાસનો વિષય છે, પણ એમના ચપ્પલ પણ ઉપર ધાબા પરથી મળી આવ્યા છે અત્યારે. અને બે દીકરીઓનું એ જ જગ્યા પર મોત થયું છે, જ્યાંથી પડી એ જ સમયે એક જ જગ્યાએ મોત થયું બંનેનું. શીલા છે, અમારી ભાણજી છે. અહીંયા આગળ માધવનગર પાસે કઈ શાના માટે આવ્યા હતા? આ બાજુ નહીં આવ્યા, ક્યારેય નહીં આવ્યા. તો કેમ આવી ગઈ પતા નહીં પડી અમને સાહેબ. કઈ કારણ છે કે સુસાઇડ કરવાનું કારણ? કશું નહીં, અમને એ માલુમ નહીં. ખાલી લેટરિંગ જાજરૂ કરવાના ગઈ હતી, એ બાજુથી માલુમ નહીં પડ્યું કે આ બાજુ ક્યારે આવી, એ માલુમ નહીં. કોઈ ભાઈ કોઈ આવ્યો હતો કે તમારી છોકરીઓ કે અંદર ત્યાં પડી છે.